તો ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા? હું છું વિશાલ અને સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. અને ગાઈસ અને સવાર મસ્ત પડી જશે. હા જોઈ લો, તડકો એટલો મસ્ત થઈ ગયો હે. અને હવે તો તડકો લેવો બહુ જરૂરી છે, કેમ કે હવે ઠંડી પડે રહી, રાતે જબ્બર ઠંડી હોય એટલે હવે સ્વેટર પહેરવાનું ચાલુ કરી નાખી. જોઈ લો. અને આવી જઈશું હું તો રેગડામાં ઓટો મારવા. કાલ આપણે બધું શેડ નાખ્યું છે તો. હા જોઈ લો, બધું બાજરી હતી બધી શેડ નાખી. ખાલી તુવેરો ઉભી રાખી. આ બે ત્રણ ડોકા વૈકણ ઉભા રાખ્યા. અને આગળ ભાઈ કે પ્યાડા હતા એ બધું શેડ નાખ્યું, કેમ કે વધારે ખાસ હતું નહીં. આ રીંગણ જોઈ લો, રીંગણ બેઠા હે ને. અરે જો રીંગણ જેટલા બેઠા છે ત્યારે જોઈ લઈએ. હું વેણવા નહીં આવ્યો, હું ખાલી ઓટો મારવા આવ્યો, સ્પેશિયલ ખાલી જોવા ચેક કરવા જેટલા રીંગણ આવ્યા. આ જો રીંગણ જોવા બેહે રે. આ જે ફૂલ છે ને એ તો હવે આવશે, તો મોટો તો હજુ એક આપણને તોકન દેખાણું, એક આ થોડું છે. બાકી તો શિખર લઈ જાય શિખર ના એકલા ફૂલ જ દેખાય, રીંગણ તો વધારે નહીં, લગભગ લઈ જાય છે. અને હવે મારી વાલોર છે કે ચાલે એમાં થોડો કન્ફ્યુઝ છે હું. એ આપણને એટલી બધી ખબર નહીં, એમાં થોડો કન્ફ્યુઝ થઈ જવું વાલોર ને ચાલો. અને તુવેરના ફૂલ તો આવી જ ગયા છે. અમુક દુકાન આવી જાય તો તમે જોયો હશે. આમ ઘોડા દેખાડું, આ ઘોડા જેવું. આરા બાવળા વધારે હોય પણ તુવેર જેવી રીતના આવી જાય ખબર નહીં. અને ઠાર એટલો પડ્યો હોય ને અંદર ફરવું ગમતું નહીં, એટલો ઠાર જ એલો. મારા હાથે પોણી ઠારના લીધે ડોકોય નમી ગયો હે. જોરદાર સવાર પડી જશે ને નિકુલ્યો હજુ નહીં આવ્યો હોય. ફૂલ તો વાન જ આવ્યા જો. એક આ વાને હારા આવ્યા ફૂલ, વાન નહીં આવ્યા પણ અનેક વાને ફૂલ આવી ગયા. બે ત્રણ ડોકા હોય જેને ફૂલ આવ્યા હોય, બીજા બધા ફૂલ વગરના હોય. અને હજુ તમને એક દેખાડું સ્વિમિંગ પુલ ભરેલો, ખાલી ખબર નહીં ખાલી થઈ ગયો. અરે અરે આખો આપણે પેશો પાવા ચાલુ કરીને આખું વાર્યું ભરાઈ જાય. તો ગાઈસ છે ને નિકુલને બીજાના સાર વાઢવા આવી જાય છે. સાર તો નિકુલ એકલો વાઢે રહ્યો, કેમ કે આમ વાઢવાનું શું નિકુલ્યા તારો કોણ આમ આવી રીતના સાર વાટે હોય, ખેતરમાં રહેતા હોય અને કોણ આવી રીતના સાર વાટે. આવા નિકુલે જબર વાટે સાર તો પગ ના વાઈટ નાખતો ખાલી. ટ્રેક્ટર આવી ગયું છે રાયડું પહેરવા. આ જોઈ લો, અમારે રાયડું વાવ્યું હતું ને તે વરસાદ થઈ ગયો તો. રાયડું આવ્યું તો વરસાદ થઈ ગયો તો એટલે જમીન બધી થઈ ગઈ તો ટીપાઈ ગયું છે. તો રાખવું હવે ફેરથી પાછું પ્યાર્યું. એ મારે પ્યારી તો પાડી નાખી, પાવ ફેરથી જવાનું ચાલુ હોય. પંજાબી ટ્રેક્ટર ટણ કરતું ફેરવાનું ચાલુ હોય, ટણ કરતું ચૂમ કરી દેખાડો. ડ્રાઈવર ને ચૂમ કરીને દેખાડું. આ પંજાબી ટ્રેક્ટર છે. તો ગાઈસ ચા પીવા બેસી ગયા છે. ચા ને બિસ્કીટ જવાનું. તો ચા પીએ પેલા આપણે. બસ અરે બસ નિકુલ રહ્યા દે. નિકુલ બસ રહ્યા દે, વધારે નહીં પીવું. વધારે આવ્યું લાગે તો મસ્ત ચા પીએ ગરમ. અમે નિકુલે બેલા સાર વાટા ગયા, સાર વાટીને આયા. હવે ચા બન્યો અમારે ઘરે કેટલા 4 વાગે. રોજ 8 વાગે બને, 4 વાગે બને ચા. જવાનું વાટવા જવાનું બે લાખ ચા વાટીને પહેલી તો ગમો. જો પી રહ્યો બિસ્કિટ ને બિસ્કિટ તો ખબર. બિસ્કિટ પહોંચી જવાની મળે પેલા ને પહોંચી. અને બિસ્કિટ હે 70 બિસ્કિટ
ટેવેન્ટી ટેવેન્ટી 20. ના ટેવેન્ટી. કોલ આવે કે અમે નિકુલિયન 2 જણા હે ને શેઠે શેઠે ફર્યા, એટલા શેઠે ફર્યા તાણે અમને હે ને શું મળ્યું ખબર? આ સાર તાણે અમને મળી આટલે. અને એ મેં નિકુલિયન યાદ કરાયું કે આપણે જે મોરા વાટવાયા હતા ને ખાસું થયું. વરસાદ નહોતો આવ્યું, મોર અમે વાટવાયા હતા નિકુલિયન 2 જણા. અમુક નિકુલિયન કો આપણે છોટો બાચી હતો થોડો, અને અત્યારે હવે કમ્પ્લીટ થઈ ગયો છે. અને સાચે કમ્પ્લીટ થઈ ગયો, વાઢેવો થઈ ગયો મસ્ત એકદમ. હાજી આવી સાર અમે આ જેઠો મેં વાઢે તો ચાણ અમે જાણ એડા ને હતા ને એડા યાદી રે ને તાણે વાઢે તો નીકળ્યા નહીં. ચી વાઢાયો? ત્રીજો આવી ગયો. હા એ મોર વાઢે તો એ ચેડ એડા નેતી વખત વાઢે તો અને નીકળી આ બાજુ આવી ગયો. તને દેખાડું સાર. હા સારું જોઈ લો. એ લાકડા એટલો પડ્યા હે અને સારે એટલી પડી. ના શેઠાની મુલાકાત અમે આજ કરી ન કે અમે તો અમને ખબર જ ના રહત કે સાર ચોકણ હે. અમે બીજાના છેડે રખડતા હતા અને અત્યારે ખબર પડી કે આપણે સારા છેડે પડી હે આવી, તો પછી બીજાને છેડે રખડવાની તો જરૂરત છે. એને 2 દાડા શાંતિથી વાંચ્યું આમાં બધા છેડા આપણે ચેક કરશું ને સાર થઈ જાય. હાલ તો ખૂટે જ નહીં. અને અમારે તો પાણી જે પીવાનું આવે ને બોર તમને દેખાડું. આ બોર દેખાય ને એકણથી અમારે આવે પીવાનું પાણી, જેમ હાલ નહીએ ધોઈએ. અને આ દેખાય એમાં વરિયાળી વાયેલી છે. અરે એડા હમણાં સુધી નાના નાના હતા. અમારા એડા વાયા ને એ ચેડ એડા અમારા મોટા મોટા થયા તાણા બહુ ચેણા હતા. ને અત્યારે જો બે લેવલમાં આવી ગયા. આપણા નાના દેખાય મોટા થઈ ગયા. અમારા નાના દેખાય હે હાલ પડો જ ને. અમારા નાના દેખાય ને હીરા મોટા દેખાય. જોઈ લો कंपेरिजन जो खाली તમે कोई नहीं अड़ो कंपेर दूसरों के साथ कंपेर नहीं करने का. पहला આપણે સાર વાટશું. જો નિકુલ કલ્લે નાખવા માંડ્યો છે. કાળે જેલી બાજ દેશ કી નિકુડી. ઓકે ગાઈસ, નહીં આવી જશું. મસ્ત 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 નહીં આવી જશું. અને ભેંસો બદલાવાનું છે અત્યારે. ભેંસો બદલાય ને આપણે જવાનું છે ગામમાં. આજે જવાનું છે દૂધ ભરાવા ગામમાં. હું ને નિકુલ્યો 2 જણા આજે વ્લોગ બનાવો એટલે તાસી રહે બધા. પછી થોડી મોટા સ્માઇલ આવી જાય. તમે એકલા બોલતા હોય ને પછી કોઈક પાછળથી હસુબાનું કોઈક નીકળી જાય એટલે સ્માઇલ થોડી મોટી આવી જાય. કોઈ નહીં હેડો સ્માઇલ કરે જવાનું. ચલો બદલી નાખીએ તમને. ઓનાથી મારે થોડું સાચવીને રહેવું પડશે. એનું એક કારણ છે કે સાચવીને ના રહીએ ને તો સીધો એક લમણા નહીં આવે ને લમણા સુધી તોડી નાખે આપણો. હમણાં તોડ્યો તો મારા ગાલ એક આવા નહીં. આ ગાલ ઉપર એક પેટું નહીં લીધું એટલે સાચવીને આડું હું. અને લીમડો બહુ ભાવા લાગે. કહેર લે આખું કહેર લે. હજુ આગળ ઢગલો પડ્યો આપણે. હજુ આ હુક્કું ખાઈ જાય. હા હાડ મરે છે બસ. ભેંસો કે ગાયો સાર વાળીને તો એટલી આમ હાડ મરશે ને આપણા કાબુમાં જ ના રહે એવી રીતના. તો પેલા બધાને વારા ફરતી એક કરીને બધાને બદલી દઈએ. એક કરીને કેટલા બધા 4 જ છે ખાલી. 4 બદલવાના હોય અત્યારેમાં. પણ 1 સેકન્ડ હજુ ભેંસ દોવાની છે ને બધા બદલી દઈશ તો દોતા નહીં ફાવે. પેલા નિકુલામ પૂછી લે હાલ બદલાવે કે નહીં બદલાવતો. બારીએ હિંદ દેખાડું તમને. બારીએથી નીકળ્યો, બારીથી અંદર હશે. અંદર તો કોઈ નહીં. નીકળ્યા હાલ દોવે રહ્યો. હા દેખાણો જો હાલ દો તો યાર. તો હાલ ના બદલાવ બેસો. એક રેલી બદલાવી મેં ખાલી. તો કે છે 5 મિનિટ લાગશે. એટલે 5 મિનિટ સુધી વાટ જોશું. દોઈ રહે ને પછી બદલાઈએ એટલે દો તો ફાવ. જોરદાર એકદમ મસ્ત સનસેટ થઈ ગયો છે. હું લાઇટ ઓછી કરું તો તમે જો ને લાઇટ ફૂલ કરું તો જો
વ્હાઈટ વ્હાઈટ થઈ જાય ને બધું. આપણે લાઇટ એકદમ ઓછી કરી નાખી દઉં. કોઈ નહીં. અને હું વહેલા વ્લોગ ચમ એન્ડ કરું તમને આજે કહી દઉં કે આપણે છે ને સૂરજ હોય ને તો બધી ક્વોલિટી સારી આવે વિડીયોની, એટલે હું છે ને હોજ તરત એન્ડ કરી નાખું વ્લોગને. નકમ તો રાતે પણ બનાવી શકું, હું બનાવું તો, પણ રાતે પછી ક્વોલિટી આવવાની અંધારામાં આપણી હેવી કેમેરો છે નહીં આપણા જોડે, એટલે હું હોજ પડે જેવા 100-150 ગાળામાં એન્ડ કરી જ નાખું વ્લોગનો. સારું એક કારણ છે કે હું રાતે વ્લોગ નહીં બનાવતો. અને સવારમાં પણ મોડા ચાલુ કરવાનું કારણ આવ્યું કે સવારમાં સૂરજ ઉગે પછી ચાલુ કરવાનું કારણ એ રહ્યું કે ક્વોલિટી સારી આવે ને એટલા માટે. ના કે હું વહેલા 5 વાગે ઉઠું ને તો 5 વાગે ચાલુ કરી શકું વ્લોગ બનાવવાનું, પણ આપણે એના કારણે. એટલે વ્લોગ ગમે તો ને લાઈક કરી દેજો, શેર કરી દેજો ને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ બીજામાં નવા વ્લોગમાં.